આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા, તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે, જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરેલી પોસ્ટમાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે, એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને.